નમસ્કાર મિત્રો, રિસર્ચ મેથોડોલોજીના આપણી સિરીઝના આજે છેલ્લા લેક્ચર્સમાં આપણે જઈ રહ્યા છીએ. સાયન્ટિફિક રાઇટિંગ અથવા તો કઈ રીતે જર્નલ્સની અંદર, બુક્સની અંદર અથવા થીસીસ લખવો હોય તો એના માટે કેવી રીતે સાયન્ટિફિક રાઇટિંગ અથવા તો વૈજ્ઞાનિક લખાણ કરવું, આપણે આજના જે મુદ્દા લેવાના છીએ આપણે જરા સ્લાઇડ્સમાં જોશું કે આજે જે મુદ્દાઓ આપણે લેવાના છીએ, સાયન્ટિફિક પબ્લિકેશનના પ્રકારો કયા કયા છે, સાયન્ટિફિક રાઇટિંગ કરવું હોય તો આઉટલાઇન અથવા તો રૂપરેખા કઈ રીતે તૈયાર કરવી, સાયન્ટિફિક રાઇટિંગમાં લેંગ્વેજ ભાષાનો કઈ રીતે ઉપયોગ કરવો, કોઈ પણ જર્નલ્સ માટે અથવા કોઈ મેગેઝિન માટે આપણે આર્ટિકલ લખતા હોઈએ તો એનું સ્ટ્રક્ચર અથવા એનું પ્રિપરેશન કેવી રીતે કરવું, ટાઇટલ કેવી રીતે નક્કી કરવું, ઓથરનું નામ કઈ રીતે લખવું, જો કોઈ પ્રોસિડિંગ્સ માટે કે કોન્ફરન્સ કે સેમિનાર માટે એબ્સ્ટ્રેક્ટ લખીને મોકલતા હોય તો કઈ રીતે મોકલવા, કીવર્ડ્સનો ઉપયોગ કેવી રીતે કરવું, અને જો આપણે ખરેખર સાયન્ટિફિક રાઇટિંગ લખવા માગતા હોય અથવા તો રિસર્ચ પેપર લખવા માગતા હોય તો એમાં કયા કયા મુદ્દાઓ આવવા જોઈએ, ઇન્ટ્રોડક્શનનો પોર્શન કેવી રીતે લખવો, મટીરિયલ્સ અને મેથડ્સ કેવી રીતે લખવી, રિઝલ્ટ્સ, ડિસ્કશન, કન્ક્લુઝન કઈ રીતે લખવું, રેફરન્સીસનું સાઇટેશન કઈ રીતે કરવું, અને એકનોલેજમેન્ટ અથવા તો આપણને જે લોકોએ આ રિસર્ચ પેપર કે આર્ટિકલ લખવામાં મદદ કરી છે એના માટે શું કરવું. જો આપણે પબ્લિકેશનની વાત કરીએ તો શા માટે પબ્લિકેશન જરૂરી છે. જ્યારે પણ તમે કોઈ સંશોધન કરતા હોય, રિસર્ચ કરતા હોઈએ તો જે કંઈ રિસર્ચ કર્યું એનું તમને જે પરિણામ મળ્યું છે, જે રિઝલ્ટ્સ મળ્યું છે એને તમારે લોકો સુધી પહોંચાડવું હોય તો એના ઘણા બધા પ્રકારો છે. એક તો તમે સેમિનાર, કોન્ફરન્સ, સિમ્પોઝિયમની અંદર ઓરલ પ્રેઝન્ટેશન કરો, તમે કોઈ જગ્યાએ રિટન પ્રેઝન્ટેશન્સ મોકલો, બુક્સ લખો અથવા બુકની અંદર ચેપ્ટર્સ લખો, રિવ્યૂ પેપર્સ લખો, જર્નલની અંદર આર્ટિકલ્સ મોકલો, સાયન્સ મેગેઝિનમાં લેખ લખો, ન્યૂઝપેપરની અંદર આર્ટિકલ તમે લખીને મોકલો, એક્સટેન્શન વર્ક માટે તમારા શિક્ષણના વિસ્તરણ કે પ્રસાર માટે તમે લીફલેટ અને પોસ્ટર લખો, કોન્ફરન્સની અંદર પોસ્ટર પ્રેઝન્ટેશન કરો, કોઈ પણ રિસર્ચનો એન્યુઅલ રિપોર્ટ અથવા ક્વાર્ટરલી રિપોર્ટ્સ કે પ્રોજેક્ટ રિપોર્ટ્સ લખવો, કોન્ફરન્સની અંદર એબ્સ્ટ્રેક્ટ મોકલવા, કોન્ફરન્સ કે વર્કશોપનું પ્રોસિડિંગ્સ તૈયાર કરવું, અથવા કોઈ જર્નલની અંદર તમે બુક રિવ્યૂ માટે કે જર્નલની અંદર લેટર લખીને મોકલતા હોય તો આ બધા જ પ્રકારનું સાયન્ટિફિક પબ્લિકેશન છે એ લખી શકાય. સાયન્ટિફિક રાઇટિંગ માટે સૌથી પહેલાં જરૂરી છે કે આઉટલાઇન અથવા તો રૂપરેખા તૈયાર કરવી. રૂપરેખા કેવી હોવી જોઈએ, રૂપરેખાનું વર્ણન કેવું હોવું જોઈએ, રૂપરેખાનું મહત્ત્વ શું છે અને રૂપરેખા કેવી રીતે તૈયાર કરવી. સૌથી પહેલાં જો રૂપરેખાની વાત કરીએ, આઉટલાઇનની વાત કરીએ તો એ આપણા પેપર વિશેનું લોજિકલ, તાર્કિક અથવા તો સામાન્ય વર્ણન આપણને એની અંદર જોવા મળે છે. એક સ્કીમેટિક સમરી પણ એ હોઈ શકે. આપણે રિસર્ચ પેપર અથવા તો આર્ટિકલ કેવી રીતે લખવા માગીએ છીએ એની એક ગોઠવણ અથવા તો એની ઓર્ગેનાઇઝેશનલ પેટર્ન પણ એને કહી શકાય. વિઝ્યુઅલ અને કન્સેપ્ચ્યુઅલ ડિઝાઇન ઓફ યોર રાઇટિંગ એટલે કે આપણે જે લખવા માગીએ છીએ એના વિશે આપણા મનમાં શું ખ્યાલ છે અથવા એના વિશેની આપણી દ્રષ્ટિ શું છે એ આઉટલાઇનની અંદર આવે. હવે આઉટલાઇનનું મહત્ત્વ શા માટે આઉટલાઇન પહેલાં લખવી જોઈએ. એક તો તમારી લખવાની પ્રોસેસમાં એ તમને મદદરૂપ થાય છે. બીજું, તમારા આઈડિયાઝ અથવા તો વિચારો છે એને ઓર્ગેનાઇઝ કરવામાં, એને વ્યવસ્થિત ગોઠવવામાં આઉટલાઇન આપણને મદદ કરે છે. આપણું પેપર કઈ રીતે અથવા તો કઈ રીતે લખવું છે અથવા કેવી રીતે પેપર એક સાતત્યપૂર્ણ રીતે લખાય એના માટે આઉટલાઇનનો એક એક સેક્શન છે એક સ્નેપશોટ જેવું કામ કરે છે. આઉટલાઇન સાથોસાથ આપણા મટીરિયલને, આપણે જે કંઈ કામ કરેલું છે એને તાર્કિક દ્રષ્ટિએ દર્શાવે છે. સાથોસાથ આપણા લખાણની અંદર જે આઈડિયાઝ છે, આપણા જે વિચારો છે, આપણા જે સંશોધનના રિઝલ્ટ્સ છે એને એકબીજા સાથેનો સંબંધ દર્શાવવામાં પણ આઉટલાઇન મદદરૂપ થાય છે. અને સાથોસાથ તમે જે કંઈ લખવા માગો છો અથવા તમારું જે કંઈ લખાણ છે એનો એક ઓવરવ્યૂ આપે છે અને તમારી બાઉન્ડ્રીઝ અને મર્યાદા પણ એ દેખાડે છે. આપણે આઉટલાઇન લખીને પછી પેપર લખવા બેસીએ અથવા રૂપરેખા એક આપણી પાસે તૈયાર હોય તો આપણે આપણા પ્રવાહથી અથવા આપણા લખાણના થીમથી કે એના કન્ટેન્ટથી આપણે
અલગ નથી પડતા. આઉટલાઇન કેવી રીતે ડેવલપ કરવી અથવા તો આઉટલાઇન ક્યારે નક્કી કરવી? સૌથી પહેલાં આપણે જ્યારે રિસર્ચનું લખાણ લખતા હોઈએ એ પહેલાં અથવા તો પેપર લખવું હોય એ પહેલાં આઉટલાઇન આપણી પાસે તૈયાર હોવી જોઈએ. આપણે પેપર શા માટે લખવા માગીએ છીએ, એનો પર્પઝ શું છે એ પણ આપણા આઉટલાઇનની અંદર આવી જવું જોઈએ. કોના માટે લખીએ છીએ, આપણું ઓડિયન્સ કોણ છે, કોણ આપણા પેપરને વાંચવાનું છે, અથવા જો આપણે ઓરલ પ્રેઝન્ટેશન કરતા હોય તો સાંભળવાવાળું કોણ છે. જે લોકો માટે આપણે લખીએ છીએ એને પણ આપણી દ્રષ્ટિ સમક્ષ આપણે રાખવા જોઈએ અને આપણા પેપરનો મુખ્ય થીમ શું છે એ પણ આપણા મગજમાં હોવું જોઈએ. જ્યારે પણ આપણે સાયન્ટિફિક રાઇટિંગ કરતા હોઈએ તો જ્યારે આપણે ઓડિયન્સની વાત કરતા હોઈએ કે આપણું રિસર્ચ પેપર કોણ વાંચવાના છે, અથવા આપણે ઓરલ પ્રેઝન્ટેશન કરતા હોઈએ તો આપણે કોની સમક્ષ આ ઓરલ પ્રેઝન્ટેશનને પ્રેઝન્ટ કરવાના છીએ એના આધારે એની લેંગ્વેજ નક્કી થાય. જો તમે ટેકનિકલ પર્સનની સામે કે સેમિનાર કે સિમ્પોઝિયમ કે કોન્ફરન્સની અંદર એક્સપર્ટ્સની સામે જ્યારે તમારે પેપર પ્રેઝન્ટેશન કરવાનું હોય તો તમારી લેંગ્વેજની અંદર ટેકનિકલ શબ્દો આવે તો ચાલે, પણ જ્યારે તમે લેમેન માટે અથવા તો લોકલ પબ્લિક માટે પોપ્યુલર સાયન્સ જર્નલ્સની અંદર જો તમે લખવા માગતા હોય તો તમારી લેંગ્વેજ સિમ્પલ જોઈએ. બીજી વસ્તુ, જો તમે કોઈ પણ જગ્યાએ પેપર લખીને મોકલવાના હોય કે ઓરલ પ્રેઝન્ટેશન કરવાના હોય કે ન્યૂઝપેપર કે સાયન્ટિફિક મેગેઝિનમાં લખવાના હોય, એક્યુરેસી એ બહુ અગત્યની વસ્તુ છે. તમારા રિસર્ચ પેપર એક્યુરેસી હોવી જોઈએ, એની અંદર પ્રિસિઝન હોવું જોઈએ. બહુ લાંબુ લખાણ વાર્તાની જેમ આપણે વર્ણન કરીએ એ સાયન્ટિફિક રાઇટિંગમાં ન ચાલે. પ્રિસિઝન, ટૂંકું અને સચોટ શબ્દો, વાક્યો એમાં જરૂરી છે. બ્રેવિટી જોઈએ. કોઈ પણ વસ્તુને તમે ગોળ ઘુમાવીને સાયન્ટિફિક પેપરમાં લખો અથવા રિસર્ચ પેપરમાં લખો તો ન ચાલે. મિત્રો, એના માટે બ્રેવિટી જોઈએ. એટલે કે તમને જે રિઝલ્ટ્સ મળ્યું છે, તમારા સંશોધન પછી તમને જે કંઈ પરિણામો મળ્યા છે એનું તમે ઇન્ટરપ્રિટેશન જે હોય એ સામેની વ્યક્તિને અથવા વાંચનારને શું લાગશે એ જોયા વગર બ્રેવિટીથી એટલે કે નિડરતાથી, નિર્ભયતાથી તમારે તમારા રિઝલ્ટ્સને સાચું મૂકવું જોઈએ. ખોટું રિઝલ્ટ મૂકો એ ચાલે નહીં. ગ્રામેટિકલી તમારું લખાણ સાચું હોવું જોઈએ, એમાં ભૂલો હોય ન ચાલે. અને બને ત્યાં સુધી એક્ટિવ વોઇસમાં જ લખો. પેસિવ વોઇસનો જ્યાં સુધી જરૂરિયાત ન લાગે ત્યાં સુધી પેસિવ વોઇસનો ઉપયોગ કરવો ન જોઈએ. સાયન્ટિફિક રાઇટિંગની વાત કરીએ તો જેમ કોના માટે લખીએ છીએ, વાંચવાવાળું કોણ છે એમ વાત કરીએ છીએ, એમ જ્યારે પણ આપણે સાયન્ટિફિક પેપરનો વિચાર કરતા હોય, રિસર્ચ પેપર કે રિસર્ચ આર્ટિકલ લખતા હોય તો 3 પ્રશ્ન આપણા મગજમાં હંમેશા થાય: વેન, વેર અને વોટ. એટલે કે કોના માટે લખીએ છીએ, શેના માટે એટલે કે ક્યાં મોકલવાનું છે, અને શા માટે ને ક્યારે. મોટાભાગની રિસર્ચ જર્નલ એવું કહે છે કે જ્યારે પણ તમે કોઈ પેપર સબમિટ કરો તો એનું ઓરિજિનલ સબ્જેક્ટના નોલેજમાં એ કંઈ કન્ટ્રીબ્યુટ કરતા હોય એવું હોવું જોઈએ. એના કારણે મોટેભાગે સંશોધન કરનાર વિદ્યાર્થીઓ છે એ જ્યાં સુધી પોતાનું પીએચડીનો થીસીસ સબમિટ ન થાય અથવા તો એમફિલ કે એમએસસીનું ડેઝર્ટેશન પૂરું ન થાય ત્યાં સુધી મોટેભાગે પોતાનું સાયન્ટિફિક પેપર લખીને મોકલતા નથી હોતા, અથવા કેટલીક વાર પોતાનો થીસીસ સબમિટ થયા પછી હેઝિટેટ થતા હોય છે કે અમારું સંશોધન છે એ ખરેખર જ્ઞાનમાં વધારો કરે છે કે કેમ. પણ કોઈ પણ રિસર્ચ આર્ટિકલ છે એની અંદર તમે 1 કે 2 પ્રશ્નોના ઉપર વર્ક કરેલું હોય અને તમારા જે પરિણામો છે એ ફર્ધર કોઈ રિસર્ચના દ્વારો ખોલતા હોય અથવા ફર્ધર કોઈ રિસર્ચ કોઈને કરવું હોય તો એને દિશાસૂચન કરતું હોય, એટલું પણ જો સંશોધનમાં તમને રિઝલ્ટ મળ્યું હોય તો તમે સંશોધન પેપર લખી શકો છો. વેર, કોના માટે લખો છો અથવા તો ક્યાં મોકલવો છે. તમારે આર્ટિકલ કઈ જર્નલને મોકલવાનો છે, કયા પ્રકારના કોન્ફરન્સ કે સેમિનાર કે સિમ્પોઝિયમમાં મોકલવાનો છે, એના આધારે, એ જર્નલના ફોર્મેટને આધારે, એ સિમ્પોઝિયમ કે કોન્ફરન્સ કે સેમિનારમાં તમને જે પ્રકારનું ફોર્મેટ આપેલું હોય એના માટે તમે એને આધારે એ પેપર, જો તમારે એડિટરને લખીને મોકલવાનું હોય તો એડિટિંગ માટે તમારે મોકલવાનું હોય. મોટેભાગે ઇન્ટરનેશનલ જર્નલ્સ જે હોય છે એ થરો પેપર હોય, એટલે કે પૂરેપૂરું રિસર્ચનું સંશોધન જે કરેલું છે એના ઇન્ટ્રોડક્શન, મટીરિયલ્સ, મેથડ્સ અને રિઝલ્ટ્સ અને ડિસ્કશન બધાનું સંપૂર્ણ રીતે એની અંદર નિચોડ આપેલો હોય એવા પ્રકારના પેપર્સને એક્સેપ્ટ કરતા હોય છે. વોટ, તમે એમાં શું લખવા માગો છો, તમારા સાયન્ટિફિક, તમારો સંશોધન છે એમાંથી તમે લોકો સમક્ષ
એક્સપર્ટ સમક્ષ, તમારા એડિટર સમક્ષ અથવા કોઈ રિસર્ચ જર્નલમાં તમે શું લખીને મોકલવા માગો છો, એટલે કે તમારે શું લખવું છે, તમારા રિઝલ્ટમાંથી, તમારા એક્સપેરિમેન્ટલ વર્કમાંથી તમારે શું લખવું છે, શું મોકલવું છે, એ પણ તમારા રિસર્ચ પેપર અથવા તો રાઇટિંગ વખતે તમારા મગજમાં હોવું જોઈએ. તમને ઇન્ટરપ્રિટેશન રિઝલ્ટ્સનું તમે કઈ રીતે કરો છો એ પણ એની અંદર આવી જવું જોઈએ. તમારા રિઝલ્ટ્સનું નોંધપાત્ર ફેરફાર છે કે નહીં, ઇન્ટરપ્રિટેશન તમે જે કર્યું છે અર્થઘટન, એનાથી શું ફેરફાર થાય છે એ બધું પણ તમારે મૂકવું જોઈએ. હવે કેવું હોવું જોઈએ રિસર્ચ પેપર? રિસર્ચ પેપરની વાત કરીએ તો કોઈ પણ તમે જર્નલ્સ માટે લખતા હોય કે તમારા થીસીસ માટે લખતા હોય કે રિવ્યૂ આર્ટિકલ્સ લખતા હોય, IMRAD સિસ્ટમ જેને કહે છે, ઇન્ટ્રોડક્શન, મેથોડોલોજી એટલે કે મટીરિયલ્સ એન્ડ મેથડ્સ, રિઝલ્ટ્સ અને ડિસ્કશન, આ જે વસ્તુ છે આ 4 સેક્શન દરેક રિસર્ચ પેપરમાં હોવા જોઈએ. એની સાથોસાથ ટાઇટલ, એબ્સ્ટ્રેક્ટ, રેફરન્સીસ આ બધું પણ હોવું જોઈએ. હવે જ્યારે પણ રિસર્ચ પેપર લખવા બેસતા હોય અથવા મિત્રો તમે જ્યારે PhDનો સિમ્પોઝિયમ તૈયાર કરતા હોય, સિનોપ્સિસ તૈયાર કરતા હોય અને તમારા મગજમાં આવે કે ટાઇટલ કેવું હોવું જોઈએ, ટાઇટલ મોટે ભાગે ઓછામાં ઓછા શબ્દનું બનેલું હોવું જોઈએ, એક્યુરેટ હોવું જોઈએ. ટાઇટલની અંદર એવા શબ્દો, ધારો કે એ સ્ટડી ઓફ કે ઇન્વેસ્ટિગેશન ઓફ કે ઓબ્ઝર્વેશન્સ ઓન, આવા બધા શબ્દો બને ત્યાં સુધી ઓમિટ કરવા જોઈએ. ઇન્ડેક્સિંગ અને એબ્સ્ટ્રેક્ટિંગ સર્વિસીસ પણ તમારે એની અંદર મૂકવી જોઈએ, અથવા તો ટાઇટલની અંદર જે શબ્દ આવ્યા છે એને પછી તમે કીવર્ડ્સની અંદર લઈ શકતા નથી, અથવા તો એબ્સ્ટ્રેક્ટની અંદર એ જ શબ્દો રિપીટ કરીને આપણે લખતા નથી. પણ મોટે ભાગે ટાઇટલ જે છે એ જે લોકો માટે તમે લખો છો એને વાંચવા પ્રેરે એવા પ્રકારનું તમારું ટાઇટલ હોવું જોઈએ. ટાઇટલની અંદર પહેલો શબ્દ જ કેપિટલ લેટરમાં લખવાનો હોય છે, બાકીના બધા શબ્દો તમે સ્મોલ લેટરમાં લખો તો પણ ચાલે છે. ટાઇટલ્સ મોટે ભાગે ઇન્ટરનેશનલ જર્નલની અંદર, ઇલેક્ટ્રોનિક કે ઇન્ટરનેટ ડેટાબેઝની અંદર, કેટલોગની અંદર, એબ્સ્ટ્રેક્ટની અંદર પણ તમારું ટાઇટલ જે છે એ રેફરન્સના લિસ્ટમાં ઉમેરાતું હોય છે. એટલે ટાઇટલ એવું હોવું જોઈએ કે વાંચનારને એ ટાઇટલ જોઈને પેપરની અંદર કે એબ્સ્ટ્રેક્ટની અંદર શું હશે એ ખબર પડી જાય. ટાઇટલના 4 પ્રકાર છે. એક તો ઇન્ડિકેટિવ ટાઇટલ. ધારો કે એનું એક ઉદાહરણ મેં આપેલું છે, ઇફેક્ટિવનેસ ઓફ ઓડિયો વિઝ્યુઅલ એડ્સ ઓન ટીચિંગ લર્નિંગ પ્રોસેસ. ટીચિંગ લર્નિંગ પ્રોસેસમાં ઓડિયો વિઝ્યુઅલ એડ્સની અસરકારકતા કેવી છે એના ઉપરનું એક પેપર છે. તો એ ઇન્ડિકેટિવ છે, વાંચનારને ખબર પડી જાય છે કે ઓડિયો વિઝ્યુઅલ એડ્સની ઇફેક્ટિવનેસ ઉપર કંઈક કામ કરેલું છે. બીજું છે ઇન્ફોર્મેટિવ, એટલે કે આપણને માહિતી આપે છે, એમાં થોડા ઘણા અંશે એનું રિઝલ્ટ છે અથવા ઇન્ટરપ્રિટેશન છે સમાઈ જાય છે. ઓડિયો વિઝ્યુઅલ એડ્સ હેલ્પ્સ ઇન ટીચિંગ લર્નિંગ પ્રોસેસ, એટલે કે ટીચિંગ લર્નિંગ પ્રોસેસમાં દ્રશ્ય શ્રાવ્ય સાધનો છે એ મદદરૂપ થાય છે, એવા પ્રકારનું ઇન્ફોર્મેટિવ ટાઇટલ પણ આપી શકાય. ક્વેશ્ચન એટલે કે પ્રશ્નાર્થ હોય ટાઇટલની અંદર, ડુ ઓડિયો વિઝ્યુઅલ એડ્સ એફેક્ટ ટીચિંગ લર્નિંગ પ્રોસેસ, એટલે એવા પ્રકારનું પણ ટાઇટલ મૂકી શકાય. અથવા હેંગિંગ ટાઇટલ, એટલે કે ટાઇટલ આપણે લટકતું રાખીએ, એનો રિઝલ્ટ શું છે એ કોઈને ખબર ન પડે. ઓડિયો વિઝ્યુઅલ એડ્સ ઇફેક્ટ્સ ઓન ટીચિંગ લર્નિંગ પ્રોસેસ, એટલે કે ઇફેક્ટ્સ પોઝિટિવ છે, નેગેટિવ છે એ તમે એના ટાઇટલ ઉપરથી નક્કી ન કરી શકો. ટાઇટલની નીચે જ આપણે લખીએ છીએ ઓથર્સના નામ. તો ઓથરના નામ જ્યારે લખતા હોઈએ ત્યારે જે લોકોએ રિસર્ચ વર્ક કરેલું છે અને રાઇટિંગની અંદર જેનો મહત્ત્વનો ફાળો છે એનું નામ પહેલાં લખવામાં આવે, જેને આપણે ફર્સ્ટ ઓથર કહીએ છીએ અથવા તો સિનિયર ઓથર કહીએ છીએ. અને એની પછી તરત જ એની સાથે કામ કરેલા બીજા 1 કે 2 જે ઓથર હોય એનું પણ નામ આવે, અને સાથોસાથ એના એડ્રેસ અને એની ઇન્સ્ટિટ્યૂટનું નામ પણ આવવું જોઈએ. ઓથર લખાઈ ગયા પછી, એટલે કે ટાઇટલ લખો, ઓથર લખો, પછી તરત જ એબ્સ્ટ્રેક્ટ આવે છે. દરેક જર્નલના અલગ અલગ ફોર્મેટ હોય છે. કેટલીક જર્નલમાં આખા રિસર્ચ પેપર સાથે એબ્સ્ટ્રેક્ટ્સ માગે છે તો કેટલીક જર્નલ્સમાં નથી માગતા. નેશનલ સેમિનાર કે સિમ્પોઝિયમ કે કોન્ફરન્સીસ હોય જ્યાં આપણે રિસર્ચ પેપરનું ઓરલ કે પોસ્ટર પ્રેઝન્ટેશન કરવાનું હોય છે, એ મોટે ભાગે સેમિનાર કે સિમ્પોઝિયમનું રજિસ્ટ્રેશન આપણે કરાવીએ એ પહેલાં, અથવા તો રજિસ્ટ્રેશન કરાવતી વખતે જો આપણે પ્રેઝન્ટેશન કરવું હોય ઓરલ કે પોસ્ટર પ્રેઝન્ટેશન, તો આપણી પાસે એબ્સ્ટ્રેક્ટ 200 કે 250 શબ્દોનું એક પેરેગ્રાફનું એબ્સ્ટ્રેક્ટ માગે છે. અને એબ્સ્ટ્રેક્ટને આધારે એ લોકો નક્કી કરે છે કે આપણને રિસર્ચ પેપર ઓરલી એ લોકો પ્રેઝન્ટ કરવા દેશે કે કેમ.
તો એબ્સ્ટ્રેક્ટ છે એ પણ એક અગત્યનું એનું લખાણ કરવું એ પણ એક કળા છે. 200 થી 250 શબ્દ એક પેરેગ્રાફમાં સમાય એવા પ્રકારનું એબ્સ્ટ્રેક્ટ તમે રાખી શકો. એની અંદર તમે તમારા જે કાર્ય કરેલું છે, સંશોધન કરેલું છે, એના હેતુઓ પણ આવી જાય, એના ઓબ્જેક્ટિવ્સ આવી જાય. મેથોડોલોજીના ફક્ત તમે નામ લખો કે કઈ મેથડ દ્વારા તમે કામ કરેલું છે, મુખ્ય પરિણામ શું છે એ, અને મુખ્ય તમારું કન્ક્લુઝન તમને શું મળ્યું છે, તારણ ઉપર શું આવ્યા એ પણ આવે. એબ્સ્ટ્રેક્ટ છે એ ડેફિનેટિવ હોય છે, એટલે કે એ બહુ ટૂંકામાં વ્યાખ્યાયિત કરેલું હોય એવું હોય છે, પણ એ વર્ણનાત્મક નથી હોતું. એ સાથોસાથ સ્ટેટમેન્ટ્સ એવા પણ એની અંદર હોય છે કે જે આપણા રિસર્ચ પેપરના રિઝલ્ટ સાથે થોડાક મેચ થતા હોય એવા પ્રકારના સ્ટેટમેન્ટ્સ તમે એબ્સ્ટ્રેક્ટની અંદર લખી શકો. એબ્સ્ટ્રેક્ટ તમે સિમ્પોઝિયમ કે સેમિનારના પ્રોસિડિંગ્સમાં જો તમારે આવેલા હોય તો એને પણ ઇન્ટરનેટ કે ઇલેક્ટ્રોનિક ડેટાબેઝની અંદર એ લોકો રેફરન્સની અંદર સાઇટેશન કરે છે. એબ્સ્ટ્રેક્ટની અંદર પણ IMRAD એટલે કે ઇન્ટ્રોડક્શન, મટીરિયલ્સ, મેથડ, રિસર્ચ, રિઝલ્ટ્સ એન્ડ ડિસ્કશનનું સ્ટ્રક્ચર છે એ મેન્ટેન થવું જોઈએ. એબ્સ્ટ્રેક્ટની નીચે કેટલાક જર્નલ્સની અંદર એવું માગવામાં આવે છે, એનું જર્નલનું રિસર્ચ પેપરનું ફોર્મેટ જ એવું હોય છે કે કીવર્ડ્સ પણ તમારે એબ્સ્ટ્રેક્ટની નીચે આપવા જોઈએ. કીવર્ડ્સ એ એવા પ્રકારના શબ્દો છે કે કેટલીક વખત એબ્સ્ટ્રેક્ટ વાંચીને પણ કેટલીક વાર જે લોકો પોતાના સ્પેસિફિક રિસર્ચને લગતા પેપર્સ વાંચવા માગતા હોય એને એબ્સ્ટ્રેક્ટ જોઈને કદાચ ખ્યાલ ન આવે, પણ એબ્સ્ટ્રેક્ટમાં પણ ન હોય અને ટાઇટલમાં પણ ન હોય એવા શબ્દો તમે કીવર્ડ્સમાં મૂકો કે જે તમારા રિસર્ચને હાઇલાઇટ કરતા હોય. તમારું રિસર્ચ અથવા તો સંશોધન શેના ઉપર છે અને તમને જે રિઝલ્ટ્સ મળ્યા છે, પરિણામ મળ્યા છે, એને થોડુંક હાઇલાઇટ કરતું હોય તો એવા કીવર્ડ્સ તમે મૂકો. તો કીવર્ડ્સ વાંચીને પણ કેટલીક વખત ઓડિયન્સ છે એ તમારું રિસર્ચ પેપર વાંચવું કે કેમ, એને આખું જોવું કે કેમ એ નક્કી કરતા હોય છે. એના પછી વાત આવે છે ખરેખર જ્યારે તમે સંશોધનનું પેપર લખવા બેસો, આર્ટિકલ લખવા બેસો તો શરૂઆત થાય. શરૂઆતનો પહેલો પોર્શન જ્યાંથી તમે શરૂઆત કરો છો એ ઇન્ટ્રોડક્શન અથવા તો પરિચયનો ભાગ, જે તમારા વાયનો જવાબ આપે છે. શા માટે તમે સંશોધન કર્યું છે, તમારા સંશોધનની સમસ્યા શું છે, કઈ સમસ્યા ઉપર તમે કામ કર્યું છે, તમે જે સમસ્યા ઉપર કામ કરેલું છે એને રિલેવન્ટ અથવા એને સંલગ્ન એની સાથોસાથ મળતા આવતા લિટરેચર અથવા તો સંદર્ભ સાહિત્ય ક્યાં ક્યાં છે. રિઝલ્ટ્સ અને કન્ક્લુઝન, તમારી અગાઉ જે કોઈ લોકોએ આ ટોપિક ઉપર, આ સમસ્યા ઉપર કામ કરેલું છે એના ટૂંકમાં પરિણામ અને એના તારણો પણ તમારે તમારા ઇન્ટ્રોડક્શનમાં આપવા જોઈએ. એક્સપ્લેનેશન પણ તમારે આપવું જોઈએ કે તમે શા માટે આ ટોપિક પસંદ કર્યો છે. તમારા રિસર્ચની સમસ્યાને, તમારી સંશોધન સમસ્યાને તમારે જસ્ટિફાઈ પણ ઇન્ટ્રોડક્શનની અંદર જ કરવાની હોય છે. સાથોસાથ તમે કયા કયા હેતુઓ, ઓબ્જેક્ટિવ્સ તમારા શું છે, મુખ્ય એઇમ્સ અને ઓબ્જેક્ટિવ્સ ક્યાં છે એ પણ તમારા ઇન્ટ્રોડક્શનના પોર્શનની અંદર આવી જાય. તમારા ટૂંકમાં હાઇપોથિસિસ, ઉત્કલ્પનાઓ કઈ કઈ છે એની તાર્કિક દ્રષ્ટિએ એને પણ તમે મૂકી શકો છો. તમારે એક કરતાં વધારે ઓબ્જેક્ટિવ્સ હોય તો એને તમે લોજિકલ ઓર્ડરમાં મૂકી શકો છો. એક પછી એક ઓબ્જેક્ટિવ્સને મૂકો અને એને આધારે જ્યારે તમે રિઝલ્ટ્સ અને ડિસ્કશન લખો ત્યારે એક પછી એક ઓબ્જેક્ટિવ્સને આધારે જ રિઝલ્ટ્સ અને ડિસ્કશન પણ લખી શકાય. જો ઇન્ટ્રોડક્શનની વાત કરીએ તો ઇન્ટ્રોડક્શન જે છે, ધારો કે તમે કોઈ 1 કે 2 કે 3 સમસ્યા ઉપર કામ કરેલું છે તો ઇન્ટ્રોડક્શનની અંદર તમારી એ સમસ્યા A, B કે C ઉદાહરણ તરીકે કહીએ તો એ રીતે મૂકી શકાય. મટીરિયલ્સ અને મેથડ્સ પણ તમે એ રીતે મૂકી શકો કે A, B કે Cના આન્સર માટે તમે કેવા પ્રકારની પદ્ધતિનો ઉપયોગ કર્યો છે એનું વર્ણન કરી શકો. રિઝલ્ટ્સની અંદર તમે A, B અને C ધારા તમારા જે પ્રશ્નો છે એના જવાબો શું મળ્યા એનો તમે અહેવાલ આપો, અને ડિસ્કશનની અંદર તમને A, B અને Cના જે જવાબો મળ્યા છે એનું તમે અર્થઘટન આપી શકો. ઇન્ટ્રોડક્શન પછીનો જે પોઈન્ટ્સ છે એ છે મેથોડોલોજી અથવા તો મટીરિયલ્સ અને મેથડ. વેર, વેન એન્ડ હાઉ, ક્યાં તમે કામ કર્યું, ક્યારે કામ કર્યું અને કઈ રીતે કામ કર્યું. તમારી આખી રિસર્ચ ડિઝાઇન છે, સંશોધન પદ્ધતિ છે, પ્લસ સમયગાળો, તમે કેટલા સમયમાં તમારું કામ પૂરું કર્યું, લોકેશન, કયા સ્થળે તમે કામ કર્યું, ક્લાઇમેટ, કઈ સિઝનમાં તમે કામ કર્યું. જો તમે કોઈ એગ્રીકલ્ચર
વિષયની અંદર PhD કરતા હો અથવા તો સંશોધન કરતા હો તો તમે કઈ સિઝનમાં કામ કર્યું, શિયાળો, ઉનાળો કે ચોમાસું, અથવા આખું એક વર્ષ લીધું હતું કે 2 વર્ષની દરેક સિઝન લીધી હતી, એ પણ તમારે મૂકવું જોઈએ. તમે એક્સપેરિમેન્ટ કઈ રીતે કન્ડક્ટ કર્યો, તમારી પ્રાયોગિક પદ્ધતિ હતી કે તમે સર્વેક્ષણથી કામ કર્યું કે તમે કેસ સ્ટડી કર્યો કે તમારું જે કામ હતું એ કમ્યુનિકેશન મીડિયા ઉપરનું હોય તો ઇફેક્ટિવનેસ ઉપર તમે કામ કર્યું હતું, તમારી સંશોધન પદ્ધતિ કઈ હતી, તમારી મેથડ કઈ હતી, એ પણ તમારે મૂકવું પડે. સાથોસાથ મેથોડોલોજીમાં તમે સ્ટેટિસ્ટિકલ ડિઝાઇન કઈ વાપરી હતી, તમે તમારું જે કંઈ રિઝલ્ટ્સ મળ્યું છે એનું અનુમાપન કઈ રીતે કર્યું, એનું મૂલ્યાંકન કઈ રીતે કર્યું, સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ માટે કઈ મેથડ વાપરી, પેરામેટ્રિક કે નોન પેરામેટ્રિક મેથડ વાપરી છે, તમારું સંશોધન છે એ ક્વોલિટેટિવ છે કે ક્વોન્ટિટેટિવ છે, તમારા સંશોધનની જે પદ્ધતિ છે એમાં રિઝલ્ટ્સ કઈ રીતે મળ્યા છે, સેમ્પલિંગ પ્રોસિજર કઈ હતી, તમે ઉત્તરદાતા તરીકે જો તમે સર્વે કર્યો હોય તો ઉત્તરદાતામાં કેવા સેમ્પલ્સને લીધા, સેમ્પલિંગ મેથડ કઈ વાપરી હતી, તમે ડેટા કલેક્શન માટે કઈ મેથડ વાપરી હતી, તમે ઓબ્ઝર્વેશન કર્યું હતું કે તમે પ્રશ્નાવલી દ્વારા ડેટા કલેક્ટ કર્યા હતા કે એક્સપેરિમેન્ટલ ડિઝાઇન તમારી કોઈ હતી કે તમે પ્રી ટેસ્ટ અને પોસ્ટ ટેસ્ટ કરીને તમારું રિઝલ્ટ્સ મેળવ્યું છે કે ઇન્ટરવ્યૂ દ્વારા મેળવ્યું છે, અને ટાઈપ ઓફ એનાલિસિસ. આ બધી જ વસ્તુ મેથોડોલોજીની અંદર તમારે ઇન્ક્લુડ કરવું પડે. મટીરિયલ્સ અને મેથડ્સમાં સાથોસાથ તમે જે ટેકનિક્સ વાપરી છે એ જો ટેકનિક્સ સ્ટાન્ડર્ડ હોય, કોઈ અગાઉ કોઈ જર્નલ્સમાં કે કોઈ રિસર્ચ પેપરની અંદર કે કોઈ બુકની અંદર એ જર્નલ એ ટેકનિક આપેલી છે, એ મેથડ આપેલી છે, પ્રશ્નાવલી તમે જે વાપરી છે એ કોઈ સ્ટાન્ડર્ડ પ્રશ્નાવલી છે, ક્વેશ્ચનેર છે, તો એને તમે ફક્ત નામ આપો અને પ્લસ એનું ઇન્વર્ટેડ કોમાની અંદર અથવા તો બ્રેકેટ્સની અંદર તમે એનું રેફરન્સ મૂકી દો તો પણ ચાલે. એના માટે તમારે આખી પ્રોસિજર છે એ ડિટેલમાં આપવાની જરૂર નહીં. સાથોસાથ તમારે એક્સપેરિમેન્ટલ ડિઝાઇન અને સ્ટેટિસ્ટિકલ એનાલિસિસની ડિટેલ પણ આપવી જોઈએ. મટીરિયલ્સ અને મેથડ્સ છે એની અંદર બધી જ જરૂરી ડિટેલ્સ તમારે મૂકવી જોઈએ, પણ બિનજરૂરી ડેટા જે છે એ એની અંદરથી તમારે એક્સક્લુડ કરવા જોઈએ. સાથોસાથ જે તમને એવું લાગતું હોય કે જરૂરી નથી એ તમારે એમાં મૂકવું ન જોઈએ, જરૂરિયાત હોય એ જ વસ્તુને તમારે મટીરિયલ્સ અને મેથડ્સની અંદર મૂકવા જોઈએ. પણ મટીરિયલ્સ અને મેથડ્સને તમારે એ રીતે દર્શાવવા જોઈએ કે જો તમારા પછી કોઈ સંશોધક એની ઉપર કામ કરવા માગે તો એને પૂરતી ડિટેલ એમાંથી મળી રહેવી જોઈએ. જો આપણે વાત કરીએ રિઝલ્ટ્સની, તો રિઝલ્ટ્સ જ્યારે તમે મૂકતા હોય તો રિઝલ્ટ્સ મોટે ભાગે તમારા જે ઓબ્જેક્ટિવ્સ છે, તમારા હેતુઓ છે, જે તમે ઇન્ટ્રોડક્શનની અંદર એક પછી એક મુદ્દા વાઇઝ મૂકેલા છે, એ દરેક રિઝલ્ટ્સ ઓબ્જેક્ટિવ્સ છે એના રિઝલ્ટ ડાયરેક્ટલી તમારે એની સાથે શું રિલેશન છે, શું સંબંધ છે, એક ઓબ્જેક્ટિવની સંલગ્ન તમારે રિઝલ્ટ્સ એની અંદર મૂકવા જોઈએ. તમને શું જવાબ મળ્યો, તમને આન્સર શું મળ્યો, તમારા પ્રોબ્લેમનો, તમારા સંશોધનનો, એનું તમારે વર્ણન કરવું જોઈએ. સાથોસાથ તમારા જે ડેટા તમે એકત્રિત કરેલા હતા એને સમરાઇઝ કરીને પણ તમારે એની અંદર મૂકવા જોઈએ. કાં તમે એને ટેક્સ્ટની રીતે વર્ણન કરો અથવા એને ટેબલ્સમાં મૂકો અથવા એને આકૃતિ દ્વારા દર્શાવો, ઇલિસ્ટ્રેશન કરો અથવા એને ગ્રાફિકલી દર્શાવો. કોઈ પણ રીતે તમે જે ડેટા એકઠા કર્યા છે એને તમારે રિઝલ્ટ્સની અંદર સમરાઇઝ કરીને મૂકવા જોઈએ. સાથોસાથ રિઝલ્ટનું જે સેક્શન છે એ થીસીસની વાત કરીએ તો થીસીસની અંદર રિઝલ્ટનું સેક્શન સૌથી મોટું હોય છે, પણ જો રિસર્ચ આર્ટિકલની કે રિસર્ચ પેપરની વાત કરીએ તો રિઝલ્ટનું સેક્શન છે એ સૌથી ટૂંકામાં ટૂંકું સેક્શન હોય છે, છતાં પણ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે. કારણ કે જે કોઈ સંશોધક આપણે કરેલા કામ ઉપર આગળ સંશોધન કરવા માગતું હોય એ આપણું રિઝલ્ટનું સેક્શન છે એ ખાસ ચેક કરશે, એ આપણું મટીરિયલ્સ અને મેથડ્સનું ચેપ્ટર છે એ ખાસ ચેક કરશે. જો તમે કોઈ જર્નલ માટે રિસર્ચ પેપર લખીને મોકલ્યું હશે તો એડિટર્સ છે એ પીયર રિવ્યૂ જો જર્નલ હશે તો એડિટર્સ છે એ તમારા રિઝલ્ટ સેક્શનને ખાસ વાંચશે. એટલે રિઝલ્ટ સેક્શન જે છે એ તમારું ટૂંકું હોવા છતાં સૌથી અગત્યનું છે. સાથોસાથ એક વસ્તુનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ કે કદી પણ તમારા રિઝલ્ટ સેક્શનની અંદર તમે રો કે અનએનાલાઇઝ્ડ ડેટા છે એ મૂકવા ન જોઈએ. આપણે રિઝલ્ટની અંદર એવું ન કહી શકીએ કે અંદાજિત અથવા આશરે અમને આવું પરિણામ મળ્યું છે.
આપણું જે કંઈ રિઝલ્ટના સેક્શનમાં તમે ડેટા મૂકો છો એ સ્ટેટિસ્ટિકલી એનાલાઇઝ કર્યા પછી જ મૂકવા જોઈએ. રો ડેટાને તમે સીધા એમાં મૂકી શકો નહીં. સ્ટેટિસ્ટિકલ સિગ્નિફિકન્સ પણ તમારે એમાં દર્શાવવું પડે કે 0.1 લેવલે કે 0.5 લેવલે કે કેટલા પર્સન્ટેજે એ સિગ્નિફિકન્ટ રિઝલ્ટ છે કે કેમ. અને સાથોસાથ તમે જે કંઈ રિઝલ્ટ મૂકો છો એમાં તમને જે કંઈ ડિફરન્સીસ અથવા તો તફાવતો મળ્યા છે એ પણ તમારે મૂકવા જોઈએ અને પ્રોબેબિલિટીઝ શું છે એ પણ મૂકવા જોઈએ. રિઝલ્ટની અંદર આપણે ઘણી બધી વાર ટેબલ્સ મૂકતા હોઈએ છીએ. તો ટેબલ જે છે, ટેબલ અથવા તો ફિગર મૂક્યું હોય તો એ કેટલીક વાર એવું થાય છે કે કેટલીક ઓડિયન્સ અથવા તો કેટલાક વાંચનાર એવા હોય છે કે જેને લખાણ વાંચવામાં બહુ ઇન્ટરેસ્ટ હોતો નથી. એવા લોકો, એવા ઓડિયન્સ સૌથી પહેલાં ટેબલ જોઈને, ટેબલની અંદર ડેટા જોઈને પોતાની જાતે પણ રિઝલ્ટ્સ વિશે અનુમાન લગાવી શકે છે અથવા તો રિઝલ્ટને સમરાઇઝ કરી અને ટેક્સ્ટ વાંચ્યા વગર તમારા પરિણામને સમજી શકે છે. સાથોસાથ ટેબલની અંદર એટલી બધી માહિતી પણ ન મૂકો કે જોનારને એ ટેબલ આખું સમજવા માટે એને 4-5 વાર વાંચવું પડે અથવા તો એનું અર્થઘટન કરી શકાય નહીં. અગત્યની હોય એવી જ માહિતી મૂકો પણ એને સમરાઇઝ કરીને મૂકો. સાથોસાથ એમાં મીન કે પ્લસ માઇનસ સ્ટાન્ડર્ડ એરર છે, લેવલ ઓફ સિગ્નિફિકન્સ છે, આ બધી વસ્તુ આવી જવી જોઈએ. ટેબલ જ્યારે તમે બનાવતા હોય તો ટેબલમાં કોલમ હેડિંગ્સ હોવા જ જોઈએ. રો હેડિંગ્સમાં સ્ટબ હેડિંગ એટલે કે સૌથી પહેલી રો, ડાબી બાજુની પહેલી કોલમ અને પહેલી રો, એનું જે હેડિંગ છે જેને આપણે સ્ટબ હેડિંગ કહીએ છીએ, એના આધારે જ આખા ટેબલમાં કયા ટોપિક વિશેની, કયા ડેટા વિશેની માહિતી છે એ કોઈ પણ વ્યક્તિ આસાનીથી સમજી શકે. એટલે સ્ટબ હેડિંગ, રો હેડિંગ, કોલમ હેડિંગ હોવા જોઈએ. સાથોસાથ ટેબલની અંદર તમે સ્ટબ હેડિંગ, કોલમ હેડિંગ, રો હેડિંગ પણ આપ્યા છે. પછીનો જે વચ્ચેનો પોર્શન છે કે જેને આપણે બોડી ઓફ ધ ટેબલ કહીએ છીએ, એની અંદર તમારી બોક્સીસની અંદર એના રો અને કોલમ્સની અંદર તમે તમારી ડેટા અથવા તમારી માહિતી મૂકો છો. કેટલાક ટેબલની નીચે ફૂટનોટ્સ પણ હોય છે. ધારો કે તમારા ટેબલમાં તમે રિઝલ્ટ્સ મૂક્યા છે, એમાં કેટલાક કોલમ્સની અંદર તમને 0.1% સિગ્નિફિકન્સ મળ્યું છે અને કેટલાકની અંદર 0.2% સિગ્નિફિકન્સ મળ્યું છે. કેટલાકમાં તમારા જે સેમ્પલ છે એની સંખ્યા જેટલી ટોટલ છે એના કરતાં ઓછી છે, તો એવી જગ્યાએ તમારે ટેબલની નીચે ફૂટનોટ્સ પણ મૂકવા જોઈએ. સાથોસાથ ટેબલ એવું હોવું જોઈએ સ્ટેન્ડ અલોન, એટલે કે ટેબલ જોયા પછી ટેક્સ્ટ ન વાંચે તો પણ સમજી શકાય, એટલે કે સ્વયં સ્પષ્ટ ટેબલ તમારું હોવું જોઈએ. કેટલીક વાર એવું થાય છે કે જે ટેકનિકલ પર્સન હોય છે અથવા તો સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ જે લોકો સમજી શકતા હોય એ આપણું ટેબલ જોઈને સ્વયં સ્પષ્ટ થઈ જતા હોય છે. પણ જ્યારે તમે લેમેન માટે, જનરલ પબ્લિક માટે લખતા હોય ત્યારે એ લોકોને ટેબલ કરતાં ફિગર્સની અંદર વધારે રસ પડે છે અને ફિગરને એ લોકો બહુ સારી રીતે સમજી શકે છે. એટલે જો તમે પાઈ ચાર્ટ કરો તો પાઈ ચાર્ટની અંદર તમે કોઈ એક સિંગલ વેરિયેબલ અથવા તો એક ચલ, પછી એ સ્વતંત્ર હોય કે પરતંત્ર ચલ હોય, તો સિંગલ ડિપેન્ડન્ટ કે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે એને તમે પ્રપોર્શનની રીતે, પર્સન્ટેજની રીતે તમે પાઈ ચાર્ટમાં દર્શાવી શકો. કેટલીક વાર તમે એક કરતાં વધારે વેરિયેબલ્સને કમ્પેર કરવા માગતા હોય અથવા કોઈ ઉત્પાદનની વાત હોય તો 2-3 વર્ષના ઉત્પાદનનો અથવા તો નફાના આંકડા તમારે ટેબલની અંદર મૂકવામાં અનુકૂળતા ન રહેતી હોય અથવા કોઈ સમજી ન શકતું હોય, એવા સમયે તમે હિસ્ટોગ્રામ અથવા તો સ્તંભાલેખ પણ મૂકી શકો. કેટલીક વાર તમારે કોઈ ટ્રેન્ડ દર્શાવવો હોય, એટલે કે 1 વર્ષ દરમિયાન કે 5 વર્ષનો નફાનો ટ્રેન્ડ કેવો છે, 5 વર્ષનું આનું વેચાણ કેટલુંક છે, 5 વર્ષના એક્સપોર્ટ ઇમ્પોર્ટના આંકડાઓ કેટલાક છે, તો ટ્રેન્ડ અથવા તો એની કઈ દિશામાં એ એસેન્ડિંગ છે કે ડિસેન્ડિંગ છે કે કોઈ બે વસ્તુને તમારે રિલેશનશિપ જોવી હોય, તમે હાયર ઇન્કમ, મિડલ ઇન્કમ અને લોઅર ઇન્કમ ગ્રુપની ગર્લ્સનું હિમોગ્લોબિન ચેક કરેલું હોય અને એને તમે 1 વર્ષ સુધીનું તમે ગાળો જોતા હોય અને ત્રણેયનું તમારે કમ્પેરિઝન કરવું હોય તો લાઇન ગ્રાફ અથવા તો આલેખ પણ તમે કરી શકો, ગ્રાફ પણ દોરી શકો. અને કેટલીક વાર તમે સહસંબંધ દર્શાવતા હોય તો સ્કેટર્ડ ડાયાગ્રામ પણ તમે દોરી શકો છો. ટેબલની ઉપર જેમ આપણે ટેબલની વાત કરીએ તો રો હેડિંગ હોય કે સ્ટેબ હેડિંગ હોય કે કોલમ હેડિંગ હોય,
એમ ટેબલનું જ્યારે આપણે ટાઇટલ આપીએ ત્યારે ટેબલની ઉપર મૂકીએ છીએ, એમ ફિગરનું ટાઇટલ હંમેશા ફિગરની નીચે આવે છે, ફિગરની ઉપર લખવામાં આવતું નથી. જો તમે ફિગર દોરેલી છે એને એક્સ અને વાય બે એક્સિસ છે અથવા એક્સ વાય અને ઝેડ 3 એક્સિસમાં આપેલું છે, તો દરેક એક્સિસની ઉપર કે બાજુમાં પણ તમારે એના ટાઇટલ્સ મૂકવા પડે અથવા એનું કેપ્શન મૂકવું પડે, અને સાથોસાથ યુનિટ્સ ઓફ મેઝરમેન્ટ છે એ પણ તમારે મૂકવું જોઈએ. એક વસ્તુ હંમેશા મિત્રો યાદ રાખવાની કે જ્યારે પણ તમે રિસર્ચ આર્ટિકલ લખતા હોય તો રિઝલ્ટ્સને તમે કાં તો ટેબલમાં મૂકો, કાં તો ફિગર્સમાં મૂકો, કાં તો ગ્રાફમાં મૂકો, પણ બંનેની સાથે ન મૂકો. એટલે કે ટેબલ્સ પણ હોય અને એની નીચે ગ્રાફ પણ હોય તો એવું સામાન્ય રીતે રિસર્ચ જર્નલ્સના પેપર્સની અંદર એ સ્વીકારવામાં આવતું નથી. બંને ક્યારેય મૂકવામાં આવતા નથી. રિઝલ્ટ્સના સેક્શન પછી આપણે જઈએ ડિસ્કશન ઉપર, જે રિસર્ચ આર્ટિકલનો કે રિસર્ચ પેપરની વાત કરીએ, કે આપણા પીએચડીના થીસીસની વાત કરીએ, કે આપણે એમએસસી કે એમફિલના ડિઝર્ટેશનની વાત કરીએ. ડિસ્કશનનો પોર્શન જે છે એ આપણા આખા જ સંશોધનનો નિચોડ હોય છે. આપણે શું કામ કર્યું છે, આપણે ડેટા કેવી રીતે એકત્ર કર્યા, આપણે એક્સપેરિમેન્ટલ મેથડ કઈ યુઝ કરી, આપણે સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ કેવા પ્રકારનું કર્યું, આ બધું જ કર્યા પછી આપણને જે રિઝલ્ટ્સ મળ્યું છે, જે પરિણામ મળ્યા છે, એ પરિણામનું અર્થઘટન છે એ આપણે ડિસ્કશન સેક્શનની અંદર મૂકતા હોય છે. કેટલીક વાર એવું હોય છે કે રિઝલ્ટ્સ એન્ડ ડિસ્કશન એક જ હેડિંગ નીચે લખવામાં આવે છે, તો કેટલાક રિસર્ચ પેપર્સની અંદર રિઝલ્ટ્સનું સેક્શન પણ જુદું હોય છે અને ડિસ્કશનનું સેક્શન પણ જુદું હોય છે. તો કેટલાકમાં રિઝલ્ટ્સ એન્ડ ડિસ્કશન ભેગું હોય છે અને એની નીચે એક ત્રીજો પોર્શન હોય છે જેને આપણે કન્ક્લુઝન અથવા તો તારણ કે ઉપસંહાર કહીએ, એવા પ્રકારનું હોય છે. ડિસ્કશન આપણા રિઝલ્ટ્સનું અર્થઘટન કરે છે, સાથોસાથ આપણને જે રિઝલ્ટ્સ મળ્યું છે, આપણે જે સમસ્યા ઉપર કામ કરેલું છે, જે સંશોધન પ્રોબ્લેમ ઉપર કામ કરેલું છે, એનું એકબીજા સાથે કે બીજા કોઈ વેરિયેબલ્સ સાથે, ચલ સાથે, પરિબળ સાથે શું સંબંધ છે, એનું ડિસ્કશન છે એ આપણે, એનું અર્થઘટન છે, એના વિશેની ચર્ચા છે એ આપણે ડિસ્કશનના પોર્શનમાં મૂકી શકીએ છીએ. અને આપણા રિસર્ચનું જ્યારે આપણે ઇન્ટ્રોડક્શન લખતા હોઈએ છીએ ત્યારે આપણે એક શા માટે આપણે આ સંશોધન કરવા માગીએ છીએ, આ સમસ્યા શા માટે પસંદ કરી છે, એ વાય જે આપણે લખેલું હોય છે એનો જવાબ આપણને આપણા ડિસ્કશનની અંદર મળે છે. કેટલીક વખત ડિસ્કશનમાં સાથોસાથ આપણે આપણા લિમિટેશન્સ પણ મૂકીએ છીએ. જો આપણે આપણો વ્યાપ વિશ્વ છે એ આપણે ગુજરાત રાજ્ય લીધેલું હોય તો ગુજરાત રાજ્યની અંદર સુરેન્દ્રનગર જિલ્લો અથવા રાજકોટ જિલ્લો કે પોરબંદર જિલ્લો કે અમદાવાદ છે કે ગાંધીનગર છે, આ જિલ્લાની અંદરના રિસ્પોન્ડન્ટ્સને આપણે લીધેલા હોય તો આપણે આપણી લિમિટેશન્સ પણ મૂકીએ છીએ કે આપણું જે કામ છે એ ફક્ત આ એરિયા પૂરતું મર્યાદિત છે, અથવા જિયોગ્રાફિકલી આપણે વાત કરીએ છીએ, કેટલીક વાર આંકડાની દ્રષ્ટિએ વાત કરીએ છીએ, આપણા લિમિટેશન્સ છે એ પણ ડિસ્કશનની અંદર મૂકવામાં આવે છે. અને સાથોસાથ આપણું કામ જોયા પછી, આપણું રિઝલ્ટ્સ જોયા પછી, આપણો ઇન્ટરપ્રિટેશન જોયા પછી ભવિષ્યમાં આ જ સમસ્યા ઉપર કઈ રીતે કામ કરી શકાય, અલગ મટીરિયલ્સ કે મેથડ્સનો ઉપયોગ કરી અને કેવી રીતે કામ કરી શકાય, એનું ડિસ્કશન પણ, એની ચર્ચા પણ ડિસ્કશનના પોર્શનમાં આવે છે. કેટલીક વખત આપણું રિઝલ્ટ્સ જે છે એ રિઝલ્ટ્સ આપણને જે મળ્યું છે, આપણા પહેલાં પ્રિવિયસલી જે લોકોએ આપણા જ જેવા સબ્જેક્ટ ઉપર કામ કરેલું છે પણ કોઈ અલગ એરિયાની અંદર એના સેમ્પલ્સ જુદા હતા, એની મેથોડોલોજી જુદી હતી, અથવા આપણા જેવા જ મેથોડોલોજી સાથે અથવા આપણા જેવા જ એક્સપેરિમેન્ટલ ડિઝાઇન સાથે કોઈએ કામ કરેલું છે, એના અને આપણા રિઝલ્ટનું કમ્પેરિઝન પણ આપણે ડિસ્કશનના પોર્શનમાં મૂકી શકીએ છીએ. બીજી વસ્તુ, કેટલીક વાર એવું થાય છે કે આપણું જે સંશોધન છે એના જેવું જ રિઝલ્ટ્સ આપણને કેટલીક વાર બીજાના સાથે પણ મળે છે, તો અલગ અલગ સમયે અલગ અલગ ઉત્તરદાતાઓ ઉપર કામ કરવા છતાં સરખું રિઝલ્ટ્સ મળ્યું છે, તો શા માટે સરખું મળ્યું છે એનું પણ આપણે કમ્પેરિઝન કરી શકીએ છીએ. જો જુદું મળ્યું છે તો ડિફરન્સીસ પડવાનું કારણ શું છે, અથવા શા માટે એમનું અને આપણું સંશોધન છે સરખું હોવા છતાં આપણા પરિણામોમાં તફાવત છે, એનું પણ ચર્ચા વિચારણા ડિસ્કશન પોર્શનની અંદર આવે છે. અને સાથોસાથ ડિસ્કશનનો જે પોર્શન છે એ આપણને હવે પછી શું કામ કરી શકાય એમ છે, અથવા
આપણે જે કામ કરેલું છે એના લિમિટેશન્સ છે, એ લિમિટેશન્સને બાદ કરીને ભવિષ્યમાં આ ટોપિક ઉપર કેવી રીતે કામ કરી શકાય અથવા આપણને જે રિઝલ્ટ્સ મળ્યું છે એના ઉપર આગળ ફ્યુચરમાં કઈ દિશામાં આગળ વધી શકાય એનું દિશા સૂચન પણ આપણું ડિસ્કશન છે એ કરી શકે છે. કન્ક્લુઝનની જો વાત કરીએ, કેટલાક રિસર્ચ પેપર્સ અથવા તો જર્નલ્સ હોય છે કે કેટલીક જગ્યાએ એવું હોય છે કે રિઝલ્ટ્સ અને ડિસ્કશન પછી કન્ક્લુઝનનો પોર્શન પણ એ લોકો માગે છે. એ મોટે ભાગે એવું હોય છે કે આપણે જ્યારે સંશોધન કરતા હોઈએ છીએ તો આપણે કોઈ એક કે બે જ ઓબ્જેક્ટિવનો અથવા હેતુ ઉપર કામ કરેલું હોય તો આપણું જે સંશોધન છે એનું ડિસ્કશન આપણે રિઝલ્ટ્સ અને ડિસ્કશનના ચેપ્ટરમાં કરી લઈએ તો ચાલે છે. પરંતુ કેટલીક વાર આપણે એટલા બધા ઓબ્જેક્ટિવ્સ આપણા સંશોધનની અંદર હોય અથવા રિઝલ્ટ્સ એટલું બધું કોમ્પ્લિકેટેડ મળ્યું હોય કે તમારે કન્ક્લુઝન માટે એનું એક સેપરેટ સેક્શન જે છે એ ફાળવવું પડે. તો એવી વખતે કન્ક્લુઝનનું સેક્શન પણ તમે રિસર્ચ પેપરની અંદર કે રિસર્ચ આર્ટિકલ્સની અંદર મૂકી શકો છો. થીસીસની અંદર મોટે ભાગે કન્ક્લુઝનનું ચેપ્ટર જોવા મળે જ છે, કારણ કે રિઝલ્ટ્સ અને ડિસ્કશનનું ચેપ્ટર આપણે સામાન્ય રીતે સાથે કરતા હોઈએ છીએ. બીજું, તમે કન્ક્લુઝનનું સેક્શન મૂકતા પહેલાં ઇન્સ્ટ્રક્શન્સ ટુ ઓથર્સ, જર્નલ્સ, કોઈ પણ જર્નલ તમે રિસર્ચની જોશો અથવા કોઈ સાયન્ટિફિક પ્રોસિડિંગ્સ જોશો તો દરેકની અંદર ઓથરને સૂચના કરીને એક પેજ હોય છે, એને પણ તમારે જોઈ લેવું જોઈએ અને પછી જ તમારે તમારું પેપર છે એને સબમિટ કરવું જોઈએ. આ આખું તમે જો રિસર્ચ પેપરની વાત કરો કે સાયન્ટિફિક પેપરની વાત કરો તો ઇન્ટ્રોડક્શન, મેથોડોલોજી, મટીરિયલ્સ એન્ડ મેથડ્સ, રિઝલ્ટ્સ એન્ડ ડિસ્કશન અને કન્ક્લુઝન. કન્ક્લુઝનની નીચેનો એક પોર્શન હોય છે સાઇટેશન અને રેફરન્સીસ. જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ સંશોધન કરતી હોય તો સંશોધન એ એટલું બધું કોમ્પ્લેક્સ વર્ક છે, એટલું બધી જટિલ પ્રક્રિયા છે કે કોઈ પણ એક વ્યક્તિ ક્યારેય એવું ન કહી શકે કે મારું સંશોધન મેં એકલીએ કે મેં એકલાએ જાતે કરેલું છે. સંશોધન દરમિયાન કોઈને કોઈ વ્યક્તિઓએ, કોઈને કોઈ લોકોએ એને મદદ કરેલી હોય છે અને કોઈને કોઈ બુકમાંથી, કોઈને કોઈ જર્નલ્સમાંથી, કોઈ લોકોના આગળના PhDના કે એમફિલના કે ડેઝર્ટેશનના થીસીસ હોય છે, એમાંથી આપણે કંઈ ને કંઈ વાંચેલું હોય છે, એમાંથી કોઈ મેથડ્સ લીધેલી હોય છે, એમાંથી કોઈ આપણે ડેટા કલેક્શનની મેથડ લીધેલી હોય, એક્સપેરિમેન્ટલ ડિઝાઇન લીધેલી હોય, તો એ દરેકનો ઉલ્લેખ સાઇટેશન અને રેફરન્સીસની અંદર આવે છે. ટેક્સ્ટ સાઇટેશન છે એ જનરલી એની અંદર પહેલાં નામ અને પછી એટલે કે ઓથરનું નામ આવે, એમાં ફર્સ્ટ ઓથરનું નામ પહેલાં આવે. બને ત્યાં સુધી આપણે સરનેમ પહેલાં લખીએ છીએ અને મેઇન નેમ પછી લખીએ છીએ, અથવા સરનેમ આખી લખી અને મેઇન નેમનો ઇનિશિયલ જ લખતા હોય છે. એક ઓથર હોય તો એક ઓથરનું તો એનું સરનેમ અને નામ આખું લખીએ, પણ એક કરતાં વધારે ઓથર હોય તો સરનેમ અને નામનો ઇનિશિયલ કરી દરેકની વચ્ચે વચ્ચે કોમા મૂકી અને આપણે બધા ઓથરના નામ લખીએ. 3 કરતાં વધારે ઓથર હોય તો @l કરીને આપણે એક ઓથરનું નામ લખીએ અને @l કરીને બીજા બધા ઓથરના નામ લખતા નથી. અને પછી એનો યર ઓફ પબ્લિકેશન એટલે કે કયા વર્ષની અંદર એ આર્ટિકલ પબ્લિશ થયો છે. PhDનો થીસીસ હોય તો કયા વર્ષમાં સબમિટ થયેલો છે, સેમિનાર કે સિમ્પોઝિયમ હોય તો કયા વર્ષમાં થઈ છે, એ વર્ષ લખીએ છીએ અને પછી એનું ટાઇટલ જે છે એ લખવામાં આવે છે. અને આ પ્રકારનું ટેક્સ્ટ સાઇટેશનની મેથડ છે એને હાર્વર્ડની મેથડ અથવા તો નેમ યર સિસ્ટમ છે એમ કહેવામાં આવે છે. ટેક્સ્ટેડ સાઇટેશન છે એટલે કે જેનો આપણે આપણા લખાણમાં પણ ઉલ્લેખ કરેલો છે અને એ બધી વસ્તુ આપણે રેફરન્સીસમાં મૂકીએ છીએ. અને હવે એક નવી સિસ્ટમ આવી છે કે કેટલીક વસ્તુ એવી હોય છે કે જેનું આપણે સાઇટેશન ટેક્સ્ટની અંદર એનો ઉલ્લેખ બિલકુલ ન હોય, પણ એ આપણા નોલેજ માટે, આપણા રિસર્ચ માટે, આપણી ક્વેશ્ચનર ડેવલપ કરવામાં, આપણે ડેટા ગેધરિંગની અંદર, આપણે એક્સપેરિમેન્ટલ ડિઝાઇનની અંદર ઉપયોગી થયેલી હોય તો બિબ્લિયોગ્રાફી હેડિંગ નીચે પણ એને મૂકવામાં આવે છે. રેફરન્સીસ સામાન્ય રીતે આપણે જે કંઈ વર્ક કરેલું છે, આપણે જે કામ કરેલું છે એને જસ્ટિફિકેશન આપવા માટે આપણે જેનો ઉપયોગ કરેલો છે, આપણે જે લોકોનું પ્રીવિયસ વર્ક જેણે કરેલું છે એના રિઝલ્ટ્સને આપણા ઇન્ટ્રોડક્શન કે રેફરન્સીસના સેક્શનમાં સમાવેલા છે, એ બધી વસ્તુને રેફરન્સની અંદર એડ કરવામાં આવે છે. રેફરન્સ લિસ્ટ જે છે એ જોઈને બીજી કોઈ વ્યક્તિને કોઈ કામ કરવું હોય તો એને એમાં સપોર્ટ પણ મળે છે અને એનું વર્ણન પણ એ લોકો કરી શકે છે. જો જર્નલનો આર્ટિકલ આપણે સાઇટ કરવો હોય એટલે કે કોઈ જર્નલમાં લખેલો લેખ છે એને આપણે રેફરન્સીસ તરીકે લખવું હોય તો પહેલાં ઓથર કે ઓથર્સના નામ આવે,
પછી ડેટ એટલે કે જનરલી યર્સ એનું યર છે એ લખવામાં આવે, પછી ટાઇટલ ઓફ વર્ક બીઇંગ સાઇટેડ એટલે કે જે કંઈ કામ કરેલું છે એનું જે રિસર્ચ પેપર છે એનું ટાઇટલ લખવામાં આવે, એમાં પણ પહેલા શબ્દનો પહેલો અક્ષર છે એ જ કેપિટલ લેટરમાં લખવામાં આવે, બાકી ન લખવામાં આવે. અને નેમ ઓફ ધ જર્નલનું નામ લખવામાં આવે. જો એ ટૂંકાણમાં લખાતું હોય તો એ પ્રમાણે લખવામાં આવે, જો આખું નામ લખાતું હોય તો એ પ્રમાણે લખવામાં આવે. પછી એનો વોલ્યુમ નંબર લખવામાં આવે, અને વોલ્યુમ નંબર ઉપરાંત એનો ઇસ્યુ નંબર હોય તો ઇસ્યુ નંબર પણ લખવામાં આવે, અને એના પછી એના પેજ નંબર છે એ લખવામાં આવે. જો તમે બુકનું સાઇટેશન કરતા હોય એટલે કે કોઈ બુકનો તમે ઉપયોગ કરેલો છે તમારા રેફરન્સીસ દરમિયાન અથવા તો તમારા કામ દરમિયાન, તો બુક સાઇટેશન કરવા માગતા હોય અથવા તો બુક ચેપ્ટર વિશે લખવા માગતા હોય અને એને તમારે રેફરન્સીસમાં લખવું હોય તો ઓથરના નામ, જો ઓથર હોય તો ઓથર ન હોય અને 4-5 ઓથર્સની એડિટેડ બુક હોય તો એડિટર્સના નામ આવે. પછી પાછું ડેટ ઓફ પબ્લિકેશન એટલે કે યર આપે, ટાઇટલ ઓફ બુક્સ આપે. બુકનું ટાઇટલ સામાન્ય રીતે ઇટાલિક્સમાં લખવામાં આવે. એડિશન ઓફ બુક, જો એ ફર્સ્ટ એડિશન હોય તો લખવામાં ન આવે, પણ સેકન્ડ, થર્ડ કે ફોર્થ કે ફિફ્થ એડિશન હોય તો એડિશન બુકની કેટલામી છે એ લખવામાં આવે. સિટી ઓફ પબ્લિકેશન પ્લસ પબ્લિશર એટલે કે કયા સિટીમાં પબ્લિકેશન થયું છે અને પબ્લિશર કોણ છે એ પબ્લિશરનું નામ આવે. અને પછી ટોટલ નંબર ઓફ પેજીસ એટલે કે કેટલા પેજનો લેખ છે એ, અથવા તો તમે જો બુકની અંદરથી કોઈ એક લેખ કે કોઈ એક ચેપ્ટરમાંથી તમે લીધેલું હોય તો જે કંઈ જેટલા પેજીસ તમે લીધેલા હોય એનો સ્ટાર્ટિંગ પેજ નંબર અને લાસ્ટ પેજ નંબર છે એ બુકના રેફરન્સીસ લખતી વખતે કરવામાં આવે. આ બધા પછી છેલ્લે લખવામાં આવે એકનોલેજમેન્ટ એટલે કે તમે જે કંઈ કામ કરેલું છે એ કામ દરમિયાન તમે જે ઇન્સ્ટિટ્યૂટમાં કામ કરેલું છે ઇન્સ્ટિટ્યૂટનું નામ લખો. તમને જે લોકોએ મદદ કરી છે, તમારા જુનિયર્સ છે અથવા તમારા કલીગ્સ છે, તમારા પ્રાધ્યાપકો છે, તમારા સિનિયર્સ છે, તમારા HOD છે, તમારા ડિપાર્ટમેન્ટલ હેડ છે કે પ્રિન્સિપાલ છે, જે લોકોએ તમને આ કામ કરવામાં મદદ કરેલી છે, તમારું રિસર્ચ પેપર રાઇટિંગમાં પણ મદદ કરેલી છે. કેટલીક વાર એવું થાય કે તમે જે સંશોધન કરેલું હોય એ તમને ક્યાંયથી ગ્રાન્ટ મળેલી હોય, ફંડિંગ તમને ક્યાંયથી મળેલું હોય તો ફંડિંગ એજન્સી છે એ બધાનું એકનોલેજમેન્ટ પણ એકનોલેજમેન્ટના પેજની અંદર તમે લખી શકો. જો થીસીસ હોય તો એકનોલેજમેન્ટનું પેજ સૌથી આગળ આવે, અને જો રિસર્ચ પેપર કે રિસર્ચ આર્ટિકલ હોય તો 2 કે 3 લીટીની અંદર તમારે એકનોલેજમેન્ટ લખવું પડે. સાથોસાથ ટેકનિશિયન, જો ખરેખર નોંધપાત્ર રીતે ટેકનિશિયને તમને મદદ કરેલી હોય, તમે કોઈ માઇક્રોબાયોલોજીની અંદર કામ કરતા હોય અથવા તમે જીનેટિક્સની અંદર કામ કરતા હોય અને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનો તમારે ઉપયોગ કરવાનો આવ્યો હોય, એની અંદર તમારે સ્લાઇડ્સ જોવાની આવી હોય, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ માટે તમારે સ્લાઇડ્સ પ્રિપેર કરવાની આવી હોય તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ હેન્ડલિંગ કરનાર અથવા ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ જે લેબની અંદર તમે વાપરેલું હોય એ ટેકનિશિયનનું નામ પણ તમે એમાં મૂકી શકો, એ લેબનું નામ પણ મૂકી શકો. સુપરવાઇઝર્સ, કેટલીક વાર એવું થાય કે તમે જે કામ કરતા હોય, ધારો કે તમે કોઈ ઇન્ડસ્ટ્રીની અંદર માઇક્રોબાયોલોજીની અંદર કોઈ ફાર્માસ્યુટિકલ કંપની છે કે ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી છે એની અંદર તમે કામ કરેલું હોય તો એની અંદર એના ઉપર કામ કરે તો ત્યાંના સુપરવાઇઝર્સ છે કે જેણે તમારા કામની અંદર બહુ નોંધપાત્ર ફાળો આપેલો છે તો એનું પણ નામ તમે મૂકી શકો. ઇન્સ્ટિટ્યૂટ અથવા તો કંપની જેના ઇક્વિપમેન્ટ્સ તમે વાપરેલા હોય તમારા કામ માટે એનું પણ એકનોલેજમેન્ટમાં નામ મૂકી શકાય. તમારી સાથે કામ કરનાર તમારા કલીગ્સ છે, તમારો સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ કરનાર. હવે તો SPSS પદ્ધતિ દ્વારા કેટલીક વાર વિદ્યાર્થીઓ કે રિસર્ચ કરનાર સંશોધકો SPSS પદ્ધતિ જો આવડતી હોય તો પોતાના સંશોધનનું સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ જાતે કરે છે, પણ પહેલાંના સમયમાં સામાન્ય રીતે કોઈ લેબોરેટરીમાં અથવા તો કોમ્પ્યુટર પર્સનને અથવા સ્ટેટિસ્ટિક્સના પર્સનને તમે તમારું સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ કરવા માટે ડેટા આપેલા હોય તો સ્ટેટિસ્ટિશિયન છે એનું પણ તમારે નામ મૂકવું પડે. અને ડોનર્સ અથવા તો તમને ફંડિંગ પ્રોવાઈડ કરનાર જે એજન્સી છે, ફંડિંગ એજન્સી, એનું નામ પણ તમારે મૂકવું જોઈએ. આ તો વાત થઈ મિત્રો તમે જો રિસર્ચ પેપર લખવા માગો તો, પણ રિસર્ચ પેપર એક જ સાયન્ટિફિક પબ્લિકેશનનો પ્રકાર નથી. સાયન્ટિફિક પબ્લિકેશનમાં તમે જો વિદ્યાર્થી મિત્રો તમારી વાત કરીએ તો તમે માસ્ટર ડિગ્રી કર્યા પછી કાં તો તમે MPhil કે PhD કરશો અથવા તમે ડેઝર્ટેશન કરતા હોય તો થીસીસ જો લખવાનો આવે તો થીસીસ કેવી રીતે લખવો, થીસીસનું ફોર્મેટ કેવું હોવું જોઈએ.
રિસર્ચ આર્ટિકલ કે રિસર્ચ પેપરનું જે ફોર્મેટ છે એ ફોર્મેટ અને થીસીસનો લેઆઉટ અને સ્ટાઇલ ને ફોર્મેટ બધું જ જુદું છે. પહેલામાં ટાઇટલ એટલે કે એક લીટી જ આવે છે અને એની નીચે ઓથરનું નામ આવે છે. પણ જો તમે થીસીસની વાત કરો, પછી એ ડેઝર્ટેશનનો હોય કે એમફિલનો હોય કે તમારો પીએચડીનો હોય, તો થીસીસનું ટાઇટલ પેજ જ આવે, જેમાં ઉપર ટાઇટલ જે છે તમે ટાઇટલના નિયમોને અનુસરીને કરો. એની નીચે તમે કઈ ડિગ્રી માટે તમે થીસીસ લખો છો એનું ડિગ્રીનું નામ આવે, પછી તમારી યુનિવર્સિટીનું નામ આવે, તમારા ગાઈડનું નામ આવે અને તમારું નીચે એડ્રેસ અને કયા મહિનામાં ને કયા વર્ષમાં તમે પબ્લિશ કરો છો. આખું ટાઇટલ પેજ એટલે કે એનો લેઆઉટ જ ફરી જાય. થીસીસ છે એક પ્રકારનો મોનોગ્રાફ છે, એટલે કે એક સંશોધનનો આખો અહેવાલ કયો એ છે, એટલે એનું આખું લેઆઉટ પણ ફરી જાય, સ્ટાઇલ પણ ફરી જાય, ફોર્મેટ પણ ફરી જાય. દરેક યુનિવર્સિટીની થીસીસ માટેની રાઇટિંગ માટેની ચોક્કસ ગાઈડલાઇન્સ હોય છે. એ ગાઈડલાઇનને તમારે અનુસરવું પડે. સાથોસાથ તમારે એની અંદર લિટરેચર રિવ્યૂ છે એના માટે બહુ મોટો સેક્શન ફાળવવું પડે, કારણ કે તમે જે કંઈ કામ કરેલું છે એનું સંદર્ભ સાહિત્ય તમે શું શું વાંચેલું છે, કોના સંદર્ભ સાહિત્યને આધારે તમે તમારા થીસીસની અંદર એક્સપેરિમેન્ટલ ડિઝાઇન્સ છે, મટીરિયલ્સ અને મેથડ્સ છે કે ડેટા ગેધરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે, એનું કઈ રીતે તમે ક્યાંથી એની માહિતી લીધેલી છે, એ સંદર્ભ સાહિત્યનો રિવ્યૂ છે એ પણ એક આખું સેક્શન માગી લે છે. મેઇન બોડી જે આખું છે, આખો થીસીસ છે, એને તમે ચેપ્ટરાઇઝેશન કરી શકો એક બુકની જેમ. સૌથી પહેલું ઇન્ટ્રોડક્શનનું ચેપ્ટર હોય, પછી રિવ્યૂ ઓફ રિસર્ચ આર્ટિકલ અથવા રિવ્યૂ ઓફ આર્ટિકલ્સનું ચેપ્ટર હોય, અથવા રિવ્યૂ ઓફ લિટરેચરનું ચેપ્ટર હોય. ત્રીજું ચેપ્ટર તમારું મટીરિયલ્સ એન્ડ મેથડ્સની જે વાત કરીએ એટલે કે તમારી રિસર્ચ ડિઝાઇનનું હોય, અને ચોથું ચેપ્ટર જે તમારું છે એ રિઝલ્ટ્સ અને ડિસ્કશનનું હોય, અને પાંચમું ચેપ્ટર તમે કન્ક્લુઝનનું એની અંદર મૂકી શકો. એના પછી તમે રેફરન્સીસ કે બિબ્લિયોગ્રાફી અથવા સાઇટેડ રેફરન્સીસ છે એનું સેક્શન મૂકી શકો. મેથોડોલોજી માટેનું એટલે કે રિસર્ચ ડિઝાઇન માટેનું પણ એક તમારું અલગથી એમાં ચેપ્ટર હોય, અને ડિસ્કશન જે છે એ ડિસ્કશનનું ચેપ્ટર રિઝલ્ટ અને ડિસ્કશન ભેગું રાખી અને કન્ક્લુઝનનું એક ચેપ્ટર છે એ તમે જુદું મૂકી શકો. કેટલીક વાર એવું થાય કે તમે સંશોધન કરેલું છે એની બદલે કોઈના સંશોધન કરેલા બુકને કે કોઈ રિસર્ચ પેપરને કે કોઈના સંશોધનના થીસીસનું તમારે રિવ્યૂ કરવાનો આવે, તો એને કહેવામાં આવે રિવ્યૂ આર્ટિકલ્સ. સામાન્ય રીતે રિવ્યૂ આર્ટિકલ્સ છે એ યુનિવર્સિટી ટ્રેનિંગ દરમિયાન જર્નલ્સની અંદર કે કોન્ફરન્સની અંદર રિવ્યૂ આર્ટિકલ્સનું રિપોર્ટિંગ છે એ સામાન્ય રીતે કરવાનું હોય છે. કેટલીક વાર એવું થાય કે કોન્ફરન્સ કે સિમ્પોઝિયમની અંદર ચેરપર્સન તરીકે બેઠેલ વ્યક્તિ છે એ જે લોકો પેપર પ્રેઝન્ટેશન કરે છે ઓરલી અથવા કોઈના એબ્સ્ટ્રેક્ટ છે અથવા કોઈના પોસ્ટર પ્રેઝન્ટેશન છે, એના રિવ્યૂ પાછળથી 8 કે 10 જણનું પેપર પ્રેઝન્ટેશન એક જ થીમ ઉપરના હોય એના એ લોકો રિવ્યૂ કરતા હોય છે. તો રિવ્યૂ લિટરેચર છે એ સામાન્ય રીતે કોમ્પ્રિહેન્સિવ અને ક્રિટિકલ હોય છે. રિવ્યૂ આર્ટિકલમાં ક્યારેય રિઝલ્ટ્સ એટલે રિઝલ્ટ્સને સીધા દર્શાવવામાં નથી આવતા, પણ રિઝલ્ટ્સનું અર્થઘટન છે એને ક્રિટિકલી સામાન્ય રીતે તાર્કિક રીતે ને તર્કની દ્રષ્ટિએ એનું ક્રિટિક્સ કરવામાં આવે છે, એને ક્રિટિકલી એનું લખાણ લખવામાં આવે છે, જેની અંદર પોઝિટિવ અને નેગેટિવ ઇન્ફોર્મેશન બંને આવી જાય. એટલે કે આપણું જે સંશોધન છે એની લિમિટેશન્સ પણ એમાં દર્શાવવામાં આવે, અને એમાંથી જે સારું સંશોધનનું જે રિઝલ્ટ્સ મળ્યું છે એના સારા પાસા છે, એટલે કે એમાં શું આપણે બધા કરતાં જુદું કંઈક હટકે કર્યું છે એ પણ આવી જાય, અને શું રહી ગયું છે. આની બદલે જો આ રીતે સંશોધન કરવામાં આવ્યું હોત, ડેટા ગેધરિંગ ઇન્સ્ટ્રુમેન્ટમાં આ વસ્તુ સમાવવામાં આવી હોત, અથવા તો અર્થઘટન કર્યું છે કે સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ કર્યું છે એ આની બદલે આ રીતે કરવામાં આવ્યું હોત, તો કદાચ રિઝલ્ટ્સ છે, કારણ કે તમે કોઈ પણ વસ્તુ છે પરિણામ જે છે એ લોકો સમક્ષ મૂકો છો, તો પરિણામ વાંચીને પરિણામના આંકડા જોઈને ગ્રાફ જોઈને દરેક વ્યક્તિ પોતપોતાની દ્રષ્ટિએ એનું ક્રિટિકલી એનું એક પ્રકારનું સંશોધન કરતા હોય છે અથવા એક પ્રકારનું એનું અર્થઘટન કરતા હોય છે, અને એ અર્થઘટન જે કરી અને એનું ક્રિટિકલી લખાણ જે લખવામાં આવે એને રિવ્યૂ આર્ટિકલ્સ કહેવામાં આવે છે. એમાં કમ્પેરિઝન પણ કરવામાં આવે છે, એટલે કે બે સરખી વસ્તુ હોય એને કમ્પેર કરીને બંનેમાં શું સરખું મળ્યું એ પણ કહેવામાં આવે છે, અને બંનેમાં શું અલગ અલગ મળ્યું એટલે કે બંનેમાં કોન્ટ્રાસ્ટ શું છે, બંનેમાં શું જુદાપણું છે,
એટલે કે પ્રોસ એન્ડ કોન્સ બંને જેની અંદર આવી જાય એવા પ્રકારના રિવ્યૂ આર્ટિકલ્સ આવે છે, પણ એ બેલેન્સ હોય છે. એટલે કે એમાં ફક્ત એવું નથી હોતું કે કોઈ નેગેટિવ જ વાતો આવે કે કોઈ પોઝિટિવ જ વાતો આવે. એમાં નેગેટિવ, પોઝિટિવ, પ્રોસ અને કોન્સ બંને સમાવી અને રિવ્યૂ આર્ટિકલ્સ લખવામાં આવે છે. સામાન્ય રીતે રિસર્ચ આર્ટિકલ જ્યારે આપણે ઓરલી પ્રેઝન્ટ કરતા હોઈએ અથવા તો આપણે કોઈ જગ્યાએ રાઇટિંગમાં પ્રેઝન્ટેશન, કોન્ફરન્સ કે સેમિનારમાં કરતા હોઈએ તો આપણી સામે બેઠેલું ઓડિયન્સ જે છે એ સામાન્ય રીતે ટેકનિકલ અથવા તો સાયન્ટિફિક ઓડિયન્સ હોય છે. પણ જ્યારે તમે પોપ્યુલર સાયન્સ આર્ટિકલ્સ લખો છો, એટલે કે જે સાયન્સ મેગેઝિન્સ એવા છે કે જે લેમેન અથવા જનરલ પબ્લિક પણ વાંચે છે, ફક્ત સાયન્સના લોકો જ નથી વાંચતા, એવા પોપ્યુલર સાયન્સ આર્ટિકલ્સ જ્યારે તમે લખતા હોય ત્યારે તમારે સૌથી પહેલું એના માટે લખાણ માટે મગજમાં રાખવું પડે કે એમાં ઓડિયન્સ છે એ સૌથી અગત્યનું છે. તમારી ઓડિયન્સ છે એ પબ્લિક છે, એટલે કે પબ્લિકને ગમે એવું શોર્ટ ટાઇટલ હોવું જોઈએ, એક્સાઇટિંગ હોવું જોઈએ. ટાઇટલ વાંચીને જ એ લોકોને એવું થવું જોઈએ કે આ લેખ વાંચવો જોઈએ. જર્નલ, જો તમે ન્યૂઝપેપરની વાત કરો તો આપણા બધાની હેબિટ હોય છે કે આપણે ન્યૂઝપેપર જ્યારે વાંચતા હોઈએ તો દરેકની ચોક્કસ હેબિટ હોય છે કે દરેકને કોઈક વ્યક્તિ એવી હોય છે કે જેને ગુજરાત સમાચાર જ વાંચવું ગમે છે, તો કેટલીક વ્યક્તિઓ એવી હોય છે કે જેને દિવ્ય ભાસ્કર વાંચવું ગમે છે, તો કેટલીક વ્યક્તિઓને ચિત્રલેખા કે અભિયાનના લેખો વાંચવા ગમે છે, કેટલાકને રીડર્સ ડાયજેસ્ટ વાંચવું ગમે છે, તો કેટલાક કોસ્મોપોલિટન અને સોસાયટી કે હેલ્થ કે સેવી પણ વાંચતા હોય છે. એટલે કે દરેક પબ્લિકની પોતાની ચોઈસ પ્રમાણેના મેગેઝિન્સ અને આર્ટિકલ્સ દરેકે દરેક મેગેઝિન્સમાં, ન્યૂઝપેપરની અંદર જોવા મળતા હોય છે. નેચર અથવા તો સાયન્સની આર્ટિકલ અથવા સાયન્સ જર્નલ વાંચવાવાળી પબ્લિક જુદી હશે, પણ સાયન્ટિફિક અમેરિકન કે સાયન્ટિફિક અમેરિકન એક્સપ્રેસ વાંચનાર વ્યક્તિ જુદી હશે. રીડર્સ ડાયજેસ્ટની અંદર જે સર્વે આવે છે એ વાંચનાર વ્યક્તિઓની પબ્લિક છે એ પણ જુદી હોય છે. એટલે એ તમારે એનો લેઆઉટ પણ એવું કરવો પડે કે જે મેગેઝિનની સ્ટાઇલ છે એ પ્રમાણે કરવો પડે. એને ખૂબ લાંબા પણ ન કરવું જોઈએ. તમારો લેખ એટલો બધો લાંબો ન હોવો જોઈએ કે આખો લેખ વાંચવાની કોઈમાં ધીરજ ન રહે. તમારું જે આર્ટિકલ્સ છે એ લખતા પહેલાં એને લગતા કોઈ આર્ટિકલ્સ એ જ મેગેઝિનમાં કે સાયન્સની જર્નલમાં પબ્લિશ થયેલા છે કે નહીં એ પણ જોવું પડે. લેંગ્વેજ તમારી સિમ્પલ હોવી જોઈએ, લેમેન સમજી શકે એવી લેંગ્વેજ હોવી જોઈએ. અને જો તમે સાયન્ટિફિક કે ટેકનિકલ ટર્મ્સ વાપરતા હોય તો તમારે ખાસ તમારા ઓડિયન્સને તમારા મગજમાં રાખીને તમારે કરવું જોઈએ. આ તો વાત થઈ આપણે અલગ અલગ પ્રકારના સાયન્સના મેગેઝિનમાં કે સાયન્ટિફિક રાઇટિંગ કરતા હોઈએ ત્યારે. પણ જો મિત્રો તમને વાત કરું કે તમે સાયન્ટિફિક રાઇટિંગ એટલે એવું જરૂરી નથી કે સાયન્સ ભણતા અથવા રિસર્ચ કરતા લોકો જ સાયન્ટિફિક રાઇટિંગ અથવા તો વૈજ્ઞાનિક લખાણનો ખ્યાલ હોવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે પ્રશ્નપત્રનો જવાબ આપતા હોય તમારા આન્સર બુકની અંદર, ત્યારે પણ જો તમે આ સાયન્ટિફિક રાઇટિંગના નિયમોને ધ્યાનમાં રાખીને તમારા પ્રશ્નોના જવાબ લખો તો તમારા પ્રશ્નોના જવાબમાં તમે ભલે ગમે તેટલું ટૂંકું લખેલું હશે પણ એક્યુરેટ લખેલું હશે, પ્રિસાઇઝ લખેલું હશે, સાચું લખેલું હશે અને સિમ્પલ લેંગ્વેજમાં લખેલું હશે, સુઘડ અક્ષરોથી લખેલું હશે, તો કદાચ તમારું સાચું લખાણ છે એ તમારા એક્ઝામિનર છે એ વાંચી શકશે. જો તમે એક્યુરેટ લખવાને બદલે એકને એક વાક્ય 10 વાર લખેલા હશે તો કદાચ તમારા એક્ઝામિનર એ આખો જવાબ વાંચવાની તસદી નહીં લે. એટલે સાયન્ટિફિક રાઇટિંગનો અર્થ એવો નથી કે સંશોધન કરે એણે જ સાયન્ટિફિક રાઇટિંગ લખતા શીખવું જોઈએ, પણ સાયન્ટિફિક રાઇટિંગ તો લખના કોઈ પણ વ્યક્તિ જે એજ્યુકેશન ફિલ્ડમાં છે, શિક્ષણના ક્ષેત્રમાં છે, અથવા કોઈ પણ વ્યક્તિ જે લખવા અને વાંચવા સાથે સંકળાયેલી છે, એ દરેક વ્યક્તિએ સાયન્ટિફિક રાઇટિંગ કેવી રીતે કરવું અથવા લખાણ કેવી રીતે કરવું જોઈએ, ક્યારેય હંમેશા સીધું લખવાનું શરૂ ન કરવું જોઈએ. રૂપરેખા અથવા તો આઉટલાઇન્સ તો તમારી પાસે હોવી જ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે ક્વેશ્ચન પેપર તમારા હાથમાં આવે તો હાથમાં ક્વેશ્ચન પેપર આવીને તમે પહેલો પ્રશ્ન વાંચીને સીધું લખવા માંડો એવું કદી ન કરાય. તમે આખું ક્વેશ્ચન પેપર વાંચો, એમાંથી કયો પ્રશ્ન તમને સૌથી સારામાં સારો આવડે છે એના મુદ્દા તમે પાછલા પેજ ઉપર આન્સર બુકની રફ પેજ એક કરીને એની ઉપર તમે એના મુદ્દા લખી લો.
એમાં તમે શું શું પોઈન્ટ્સ લખવા માગો છો એ લખી લ્યો. પછી બીજા પ્રશ્ન લખી લ્યો. એવા તમારે જેટલા પ્રશ્નો લખવાના છે એના મુદ્દા લખી લ્યો અને પછી વારાફરતી એ મુદ્દા ઉપર ધ્યાન આપી અને જો તમે તમારું ક્વેશ્ચન પેપર લખશો તો કદાચ મને એવું લાગે છે કે તમારું ક્વેશ્ચન પેપર કદાચ તમે 10-12 સપ્લિમેન્ટરી નહીં ભરો તો પણ તમને માર્ક્સ જે છે એ કદાચ તમે જે લખાણ લખેલું છે એ લખાણના પ્રમાણમાં તમને માર્ક્સ એક્ઝામિનર ચોક્કસપણે આપશે. બીજી વસ્તુ, આપણે રિસર્ચની અંદર અથવા તો સંશોધનની અંદર એવું માનીએ છીએ કે સંશોધન કરવું તો એવું કરવું કે જ્યાં ક્યારેય કોઈએ ન કરેલું હોય. પણ સંશોધન કરતી વખતે એક મુદ્દો હંમેશા ધ્યાનમાં રાખવો જોઈએ કે આપણે જે કંઈ કામ કરીએ છીએ, આપણે જે કંઈ પરિણામો મળે છે, આપણે એનું જે કંઈ અર્થઘટન કરીએ છીએ એ જેના માટે કરીએ છીએ, જે લોકોની સમસ્યા છે, જે સમાજની સમસ્યા છે એના સુધી એને પહોંચાડવું જોઈએ. અને એને પહોંચાડવાનો સૌથી સરળમાં સરળ તબક્કો છે કે તમે તમારું કરેલું સંશોધન છે એને પબ્લિશ કરો. પબ્લિશ કરવા માટે જરૂરી નથી કે તમે સીધું ઇન્ટરનેશનલ જર્નલ્સમાં જ તમારું પેપર મોકલો, પણ એ પણ છે કે તમે તમારા સામાન્ય લોકલ ન્યૂઝપેપર્સથી તમારા લેખ લખવાની શરૂઆત કરો. લોકલ ન્યૂઝપેપરથી તમારા એરિયાના રાજ્ય સ્તરની જર્નલ્સ હોય, મેગેઝિન્સ હોય, સાયન્સના પ્રોસિડિંગ્સ થતા હોય એની અંદર તમે તમારા લેખ મોકલો. પછી તમે નેશનલ જર્નલ્સની અંદર તમારા લેખ મોકલો અને ઇન્ટરનેશનલ જર્નલ્સની અંદર ઓટોમેટિક તમારા રાઇટિંગની અંદર એક પ્રકારનું ફિનિશિંગ આવી જાય. પછી તમે ઇન્ટરનેશનલ જર્નલ માટે જો તમારું પેપર મોકલો તો મને નથી લાગતું કે ઇન્ટરનેશનલ જર્નલમાં તમારું પેપર પબ્લિશ ન થાય. બીજું, અત્યારે ઇન્ટરનેટનો અને કમ્યુનિકેશનનો જમાનો છે. વિદ્યાર્થી મિત્રો, તમે હંમેશા ફેસબુક ઉપર બેસતા હશો. ફેસબુક ઉપર બેસતા સાથોસાથ તમે રિસર્ચ જર્નલ્સ, તમારા ટોપિકને લગતી રિસર્ચ જર્નલ્સ વિશે જરાક ગૂગલ ઉપર સર્ફિંગ કરો અને રિસર્ચ જર્નલ્સ જો ઓનલાઈન જર્નલ્સ જે પબ્લિશ થાય છે એને તમે જુઓ અને એમાં ઇન્સ્ટ્રક્શન ટુ ઓથર્સ આપેલું છે એને તમે ડાઉનલોડ કરીને તમારી નજર સમક્ષ રાખી અને એના એક પછી એક મુદ્દા પ્રમાણે જો તમે તમારું રિસર્ચ પેપર લખો તો મને નથી લાગતું કે કોઈ પણ જર્નલ્સ છે, પિયર રિવ્યુડ જર્નલ પણ તમારું રિસર્ચ પેપર છે એ 100% એક્સેપ્ટ કરે. રિસર્ચ પેપર લખવું જેમ એક કળા છે એમ તમારો રિઝ્યુમ કે તમારો બાયોડેટા લખવો એ પણ એક કળા છે, એ પણ એક સાયન્સ છે, એ પણ એક સાયન્ટિફિક રાઇટિંગ છે. તમારું જે બાયોડેટા કે રિઝ્યુમ તમે લખો છો, તમે માઇક્રોસોફ્ટ MS ઓફિસની અંદર ઓનલાઈન તમે MS ઓફિસ ખોલો અથવા તો ઓનલાઈન ટેમ્પલેટ ખોલો MS ઓફિસની અંદર, તો એમાં પણ તમને તમારા રિસર્ચ રિઝ્યુમના, તમારા બાયોડેટાના તૈયાર ટેમ્પલેટ મળે જેની ઉપર તમે કામ કરી શકો.